સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યાત્રાધામ વીરપુરમાં આવી કડકડતી ઠંડીમાં રાહત માટે ગરીબ લોકો અને ભિક્ષુકોને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા। અત્યારે ઠંડીની ઋતુઓ ચાલી રહી હોય ત્યારે આવી કડકડતી ઠંડીમાં ભિક્ષુકો તથા સીમ વિસ્તારમાં રહેતા મજૂરોને ઠંડીમાં રાહત મળે તે માટે જલારામ મંદિર ગ્રીન ફોર્ટથી પોરબંદરના વતની કેતનભાઈ દાવડા નામના એક જલારામ બાપાના ભક્ત દ્વારા આશરે 500થી વધુ ધાબળા મોકલવામાં આવ્યા અને જે ધાબળા વીરપુરની આસપાસના સીમ વિસ્તારમાં રહેતા ગરીબ લોકોને તથા અન્ય જરૂરિયાતમંદ સાધુ સંતો તથા ભિક્ષુકોને વિતરણ કરવાના હોય ત્યારે સેન સમાજ વાણંદ જ્ઞાતિ મંડળ ટ્રસ્ટ વીરપુરના પ્રમુખ અનિલભાઈ જે ભટ્ટી, પ્રમોદભાઈ પંડ્યા અને ભુરાભાઈ બાલાપરિયાના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું અને સીમ વિસ્તારમાં રહેતા મજૂરી કામ કરતા ગરીબ માણસોને રાતના સમયે રૂબરૂ જઈને ધાબળા ઓઢાડવામાં આવ્યા। જય શ્રી કૃષ્ણ, જય જલારામ। મારું નામ કેતન દાવડા છે। હું પોરબંદરથી આવું છું। શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પોરબંદર હું ટ્રસ્ટી છું અને આજે રોજ અમે વીરપુર ગામમાં આવ્યા છે 501 ધાબળાનું વિતરણ કરવા માટે અને આ વિતરણનું અમને આયોજન આપ્યું છે અમને શ્રી જલારામ મંદિર કોમ્યુનિટી સેન્ટર ગ્રીનફોર્ડ લંડન દ્વારા અમને વિતરણ કરવાનું આપ્યું છે અને આ વીરપુર ગામમાં અમે આવ્યા છે એનો અમને સાથ સહકાર માટે આપ્યો છે। રઘુભાઈ, પ્રમોદભાઈ અમને ખૂબ સપોર્ટ કર્યો છે, ખૂબ આયોજન કર્યું છે। તો આજે અમને ગર્વની વાત છે કે વીરપુર જલારામ બાપાના ગામમાં આવ્યા છે વિતરણ કરવા માટે। તો આ 501 ધાબળાનું વિતરણ કરી અને લોકોને ગરમ ધાબળા આપી અને અમે આશીર્વાદ લઈએ છીએ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।